હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આદર્શ પ્રશ્નપત્ર બોર્ડ પરીક્ષા 2024 જે અંદર મિત્રો 2024ની અંદર તમારું જે નવું જે આદર્શ પ્રશ્નપત્ર આવેલું છે તેનું મોસ્ટ આઈએમપી જે પેપર છે તો તેનું સોલ્યુશન કરીશું. જેમાં વિભાગ એ મુકાઈ ગયો છે, અન્ય વિષયના પણ પેપર મુકાઈ ગયા છે. આ વિડીયોમાં આપણે વાત કરીશું વિભાગ બીની અને સામાજિક વિજ્ઞાન વિષય છે. મિત્રો ચેનલમાં પ્રથમ વખત છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરશો. આપણે ચેનલ પર મિત્રો બધા જ વિષયોના સોલ્યુશન મળી રહેશે. તે ઉપરાંત વધુ માહિતી માટે અહીં નંબર આપેલ છે તેના પર તમે કોન્ટેક્ટ કરીને વિષય વાઇઝ તમારા પેપર તમે મંગાવી શકો છો, મેસેજ કરી શકો છો. શરૂઆત કરીએ. નીચે આપેલા કુલ 13 પ્રશ્નોમાંથી કોઈપણ 9 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. દરેકના 2 માર્ક્સ રહેશે અને 25 થી 37 સુધીના ક્રમ રહેશે. પ્રશ્ન 25. નેગ્રીટો એટલે કે હબસી પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. તો જવાબ છે ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓમાં નેગ્રીટો અથવા નીગ્રો અથવા હબસી પ્રજા હતી એવું કેટલાક ઇતિહાસકારોનું માનવું છે. નેગ્રીટો અથવા નીગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે થઈ ભારતમાં આવ્યા હતા. તેઓનો દેખાવ શ્યામ્ય વર્ણના 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. પ્રશ્ન 26. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વિધાન સમજાવો. તો જોઈએ જવાબ. મિત્રો વિડીયોને લાઇક કરી દેશો. વિષ્ણુ પુરાણ ગ્રંથમાં ભારત વિશે કહેવાયું છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળોનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે. ભારતમાં શુભ કાર્યની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત ભૂમિ માટે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ અહીં વેપાર કરવા આવી. તેઓ અહીંથી સ્થાયી થયા. આમ પોતાના ભિન્ન ભિન્ન આશયથી આવેલી પ્રજા ભારતમાં સ્થિરતા પ્રાપ્ત થતાં ભારતની સંસ્કૃતિના મહાનંદમાં ભળી ગઈ. તેમના આદાન પ્રદાનની પ્રક્રિયાને લીધે અનેક પરિવર્તનો થયા. વળી પેઢી દર પેઢીએ આપણા વારસાનું હસ્તાંતરણ થતાં તેઓ સાતત્યપૂર્ણ વિકાસ થયો. આમ ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. પ્રશ્ન 27. પાટણના પટોળા વિશે માહિતી આપો. તો જવાબ છે ગુજરાતના સોલંકી યુગના સમયમાં પાટણમાં આવીને સ્થાયી થયેલા કારીગરોએ બનાવેલા પટોળા વિશ્વભરમાં પ્રખ્યાત છે. પટોળાની આ કળા આશરે 850 વર્ષ કરતાં વધારે પ્રાચીન છે. 850 આ તમારે વિકલ્પોની અંદર પણ પૂછાઈ શકે છે. પાટણમાં બનતા રેશમી વસ્ત્ર બેવડ ઈકને પાટણના પટોળા કહે છે. બંને બાજુ એક જ ભાત દેખાતી હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે. પટોળા વર્ષો સુધી ટકે છે અને તેનો રંગ પણ જતો ન હોવાથી કહેવાય છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લે તેવી આ કળા હાલમાં મર્યાદિત કારીગરો પાસે રહી છે. પ્રશ્ન 28. માનવ જીવન અને માટી વચ્ચેનો ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. વિધાન સમજાવો. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે સંકળાયેલી છે. ધાતુ વિદ્યાની શોધ પહેલાંના સમયમાં માનવી મહદઅંશે માટીમાંથી બનાવેલી સાધન સામગ્રીનો સાથે ઉપયોગ કરતો હતો. માટીકામ માટેના પ્રાચીન ભારતના પ્રથમ યંત્ર તરીકે કુંભારનો ચાકડો ગણાવી શકાય છે. માટીમાંથી બનાવેલી સામગ્રીમાં માટીના રમકડા, માટીના ઘડા, કુલડી, કોડિયા, ડડલા, તે ઉપરાંત માટીના ચૂલા તથા અનાજનો સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણાવી શકાય છે. તત્કાલીન સમય માટે મકાનોની દિવાલોને પણ માટીના છાણથી લીપીને રક્ષણ અપાતું હતું. રસોઈના વાસણો પણ માટીના રહેતા. પાણી, દૂધ, દહીં, છાશ ને ઘી જેવા વિવિધ પ્રકારના પ્રવાહી ભરવા માટે પ્રકારના વાસણો પણ માટીના રહેતા હતા. નવરાત્રિ સમયે માટીના ઘડા ગરબો જે માતાજીના ગરબા તરીકે જોવા મળે છે. હાથથી બનાવેલા માટીના વાસણોમાં જૂના અવશેષોનો આધાર ગણાતા સ્થળો પૈકી ગુજરાતનું લાંગણજ અને દક્ષિણ ભારતનું નાગાર્જુન કોંડા છે. મોહેંજો-દડો, હડપ્પા અને લોથલ વગેરે સ્થળોએ તેમની સંસ્કૃતિના સમયના માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો પ્રાપ્ત થાય છે. મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ એટલે કે મોસ્ટ આઈએમપી છે. કારણ કે મિત્રો આ પેપરો છે તમને ઘણો બધો ફાયદો કરાશે. આમાંથી જ બેઠા પ્રશ્નો ઘણા બધા છે. તમારા બોર્ડ પરીક્ષાની અંદર અથવા દ્વિતીય પરીક્ષાની અંદર પણ તો તમે વિડીયો જોઈ રહ્યા છો તો પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નવી બ્લુપ્રિન્ટના આધારે છે સંપૂર્ણ તમને સાચું અને સચોટ સોલ્યુશન મિત્રો તમને આપીએ છીએ. તો આ વિડીયો તમારા મિત્રોને અવશ્યપણે શેર કરશો. પ્રશ્ન 29. કોણાર્કના સૂર્ય મંદિર વિશે લખો. જવાબ છે કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે આવેલું છે. મંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું. આ એક રથ મંદિર છે, એટલે કે સમગ્ર મંદિર 7 અશ્વથી ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ ધરાવે છે. તે આ રથને મંદિરના આધારને સૌંદર્ય દર્શાવતા 12 મોટા પૈડા છે. તે વર્ષના 12 મહિનાને
પ્રતિબિંબિત કરે છે. દરેક પૈડાને 8 આરા છે, જે દિવસના 8 પ્રહર દર્શાવે છે. રૂપાંકોની વિગત અને વિષયની વૈવિધ્યની બાબતમાં કોણાર્કનું સૂર્ય મંદિર અજોડ છે. આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી કરેલું હોવાથી કાળા પેગોડાના નામે ઓળખાય છે. મંદિરમાં દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ 3 પ્રકારના શિલ્પોમાં 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતા જોવા મળે છે. પ્રશ્ન 30. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. વિધાન સમજાવો. અહીં લખેલ છે વિધાન સમજાવો. તો જવાબ જોઈએ. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. ભારતમાં 4 ધામની અને 12 જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ મહત્વની અને જાણીતી છે. 4 ધામની યાત્રામાં બદ્રીનાથ ઉત્તરાખંડમાં આવેલ છે, રામેશ્વરમ તમિલનાડુની અંદર, દ્વારકા ગુજરાત, જગન્નાથપુરી ઓડિશાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 51 શક્તિપીઠોની અને ઉત્તર ભારતમાં આવેલા અમરનાથ તથા વૈષ્ણોદેવીની યાત્રા પણ ખૂબ મહત્વની ગણાય છે. ગુજરાતમાં ગિરનાર એટલે કે લીલી પરિક્રમા, શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું પણ એટલું જ મહત્વ છે. દર વર્ષે ઘણા ભાવિકો આ પરિક્રમા કરવા આવે છે. આમ આપણા દેશના લોકો તીર્થધામો, પવિત્ર સ્થળો, પર્વતો અને નદીઓની યાત્રાએ જાય છે. યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને સમાવિષ્ટ કર્યા છે. માટે કહી શકાય કે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યો છે. પ્રશ્ન 31. જંગલ વિનાશના કારણો જણાવો. જંગલોનો સૌથી વધુ વિનાશ માનવી કરે છે. જંગલ વિનાશનું સૌથી વધુ જવાબદાર કારણ માનવની જમીન મેળવવાની ભૂખ છે. શહેરીકરણ અને ઉદ્યોગીકરણ. તો નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાપન, ઇમારતી અને બાંધકામ માટે લાકડા મેળવવાની પ્રવૃત્તિ, ઝૂમ પદ્ધતિ, ખેતી, તે ઉપરાંત ઉદ્યોગો માટે જંગલ પેદાશોની પ્રાપ્તિ માટે અવનવી પદ્ધતિઓ, તે ઉપરાંત દાવા નળ, આવા અનેક કારણો જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. આગળ જોઈએ પ્રશ્ન 32. પ્રશ્ન 32ની અંદર મિત્રો કહ્યું છે ખનિજ અને બોક્સાઇડ સમજાવવાના છે. તો કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓ એટલે કે અજૈવિક પ્રક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને વિશિષ્ટ અનુરચના ધરાવતા ઘન પ્રવાહી વાયુ સ્વરૂપના પદાર્થને ખનિજ કહે છે. વાત કરીએ બોક્સાઇડ. એલ્યુમિનિયમની કાચી ધાતુ છે તે સૌપ્રથમ ફ્રાન્સના લેસ બોક્સ નામના સ્થળ પાસેથી મળી આવી હતી. પ્રશ્ન 33. ચૂનાના પથ્થરના ઉપયોગો લખો. ચૂનાનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે. તે લોખંડ ગાળવા અને રાસાયણિક ઉદ્યોગ માટે વપરાય છે. તે સોડા એશ, સાબુ અને રંગ રસાયણમાં ઉપયોગી છે. તે મકાન બાંધકામમાં પણ ઉપયોગી છે. પ્રશ્ન 34. મને ઓળખો. તો પહેલો છે સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ, તો એ પ્લાસ્ટિક ઉદ્યોગ છે. પૂર્વનો માન્ચેસ્ટર, તો એ અમદાવાદને કહેવાય છે. પ્રશ્ન 35. મિત્રો શણ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે સમજાવો. તો જોઈએ જવાબ. તો આજે ચીજ વસ્તુના પેકિંગ માટે અન્ય સસ્તા વિકલ્પો મળી રહ્યા છે, જેથી શણની માંગ ઘટી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ચીજ વસ્તુની માંગ ઘટી રહી છે, કારણ કે તેની જગ્યાએ વપરાશી કૃત્રિમ ચીજ વસ્તુઓ અથવા તો વસ્તુઓ પ્રમાણમાં વધુ ટકાઉ અને ચડિયાતી છે. શણ અને તેની વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ પણ વધતું જાય છે. પ્રશ્ન 36. આતંકવાદી આર્થિક અસરો જણાવો. જોઈએ. આતંકવાદના પરિણામે વેપાર ઉદ્યોગના વિકાસ માટે પ્રોત્સાહન વાતાવરણનું નિર્માણ પામતું નથી, જેથી પ્રદેશનો વેપાર ઉદ્યોગોનો વિકાસ અટકી જાય છે. વેપાર ઉદ્યોગોને માઠી અસર થતાં લોકોને અન્ય પ્રદેશમાં વેપાર રોજગાર કરવા સ્થળાંતર કરવું પડે છે. કેટલાક આતંકવાદી સંગઠનો મૂડીપતિ, ઉદ્યોગપતિ, કર્મચારીઓ, વેપારીઓ પાસેથી ભય બતાવી નાણાં પડાવે છે. આતંકવાદીઓ માદક દ્રવ્યની હેરાફેરી અને કાળા નાણાં વગેરે જેવા અસામાજિક કાર્યો કરે છે. તેથી દેશમાં સામાજિક આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આતંકવાદીઓ રેલવે, રેડિયો સ્ટેશનો, રસ્તા, પુલ, સરકારી મિલકતો વગેરેને નુકસાન પહોંચાડે છે. તેથી આ મિલકતોના પુનઃસ્થાપન માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. સરકારને સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી સમાજ ઉપયોગી વિકાસ કાર્યો ઓછા પ્રમાણમાં થાય છે. આતંકવાદના પરિણામે રાજ્યના અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગ, પર્યટન ઉદ્યોગને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. પ્રશ્ન 37. સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો લખો, ગમે તે 4. તો તેના ઉપાયો જોઈએ તો કે સાંપ્રદાયિક તત્વોને બધા નાગરિકો અને સરકારે સખ્તાઈથી દૂર કરવા પ્રયત્ન કરવા જોઈએ. સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે. આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમમાં જ ધર્મોની સારી બાબતોનો સામેલ કરવામાં આવે છે. તેમજ શાળામાં યોજાતી સર્વ ધર્મ પ્રાર્થનાઓ, સામાજિક પર્વતોની ઉજવણી વગેરે પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં ધર્મ પ્રત્યે આદરભાવ કેળવાય છે. સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ. ચૂંટણી માટે ખાસ આચારસંહિતા છે અને તેનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. આ રેડિયો અને ટેલિવિઝન, સિનેમા
સામાન્ય નાગરિક સુધી પહોંચાડવા શ્રેષ્ઠ વિચારણું માધ્યમો છે. તેના દ્વારા સમાજમાં સર્વધર્મ સમભાવ અને સહિષ્ણુતાની ભાવનાનો પ્રચાર થાય છે. મિત્રો આ હતો વિભાગ બીનું સોલ્યુશન. હવે આગળના વિભાગોનું સોલ્યુશન તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળશે અથવા તો ચેનલ પર જશો ત્યાં પણ મળી જશે. મિત્રો આપણે જે છે તમારા માટે મોસ્ટ આઈએમપી ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન પણ મૂકી દીધું છે, જે તમને આપણી ચેનલ પરથી મળી જશે. તમારે કોઈ પણ સ્વાધ્યાય લખવાનું બાકી છે તો સ્વાધ્યાય સોલ્યુશન પણ ઉપલબ્ધ છે. બ્લુ પ્રિન્ટ માટેના વિડીયો પણ ઉપલબ્ધ છે. મોટા ભાગની તમારે જે સારી એવી તૈયારી કરી શકો એના માટે દરેક પ્રકારના વિડીયો અપલોડ કરેલા છે. તો એ તમને જે પણ જોઈએ એ પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ લેશો. આ વિડીયો તમારા મિત્રોને અત્યારે જ શેર કરી દો.